તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છે ભગોડા, જ્યાં મોગલ માતાનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે. તો તેના દર્શન કરવા માટે અમે આવી ગયા હતા. તમને પણ દર્શન કરાવીએ મોગલ માતાના. તો અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે જઈએ મોગલ માતાના મંદિરે. તમને અહીંયાથી બતાવી દઈએ કે તમે અમારી પાછળ જોઈ શકો છો કે આ છે મંદિર મોગલ માતાનું. અને જઈએ આપણે ત્યાં, અને ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. તો મિત્રો, ભગોડા એ મોગલ માતાનું ખૂબ જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. અને ઘણા બધા હરિભક્તો અહીંયા તેમની મનોકામના લઈને આવે છે, અને મનોકામના પૂરી થાય છે એવું કહેવામાં આવે છે. તો આપણે પણ જઈએ અને જોઈએ કે મંદિર કેવું દેખાય છે. તો મિત્રો, આપણે મોર્નિંગમાં આવ્યા હતા, તો આપણે થોડી ભીડ ઓછી જોવા મળી છે અને આપણે સારા દર્શન કરી શકીશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમે જે સામે દેખાય છે એ જ એ મોગલ માતાનું મંદિર છે. અને અહીંયા એ ફોટોની બાધા રાખવામાં આવે છે કે કોઈ પણ છોકરો જન્મી હોય તેને ફોટો પડાવી અને અહીંયા લગાવવામાં આવે છે, તેવી બાધા રાખવામાં આવે છે. આવી મૂર્તિ દેખાય છે મોગલ માતાની. અને અંદર તો કેમેરા લેવાની પરમિશન નથી, તો આપણે બહારથી તમને મોગલ માતાના દર્શન કરાવીશું. તો જોઈ શકો છો કે મોગલ માતાની મંદિરની અંદર આવી મૂર્તિ દેખાય છે કંઈક. ચા નાસ્તાનું પણ આયોજન કરેલું હોય છે અહીંયા. જે ચાના ગાંઠિયા અને પાપડી ગમે તે વસ્તુ અહીંયા નાસ્તામાં મૂકી લેવાય. તો ચા નાસ્તો કર્યા વગર જવાની તો મિત્રો, મોગલ માતાના તો મંદિરની અંદર કેમેરા તેની પરમિશન નથી, તો આપણે તમને બહારથી દર્શન કરાવ્યા મોગલ માતાના. તો વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે તમને આવા જ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય ભારત, જય મોગલ.